એક અગત્યના સમાચાર વાહન ચાલકો માટે. મોટર વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો અને રજિસ્ટ્રેશનને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો તમારે જાણવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલા તો એ જાણી લો કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ તમારું એક્સપાયર થઈ ગયું હશે તો પણ ચાલશે, પણ કેટલો સમય ચાલશે એ પણ સાંભળી લો. 1 મહિના સુધી માન્ય ગણાશે. ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ 1 મહિના સુધી માન્ય ગણાશે. આ સિવાય અકસ્માતના કેસમાં વળતર માટેની અરજી હવે 6 મહિનાને બદલે 1 વર્ષ સુધી કરી શકાશે. વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવા અને ઇન્સ્યોરન્સને ટ્રાન્સફર કરવા માટે 30 દિવસની વેલિડિટી અપાઈ છે. સાંભળી લો ફરીથી. એક તો એ કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ધારો કે આજે એક્સપાયર થઈ ગયું છે તો તમે 1 મહિના સુધી તેને માન્ય ગણાવી શકશો. એ 1 મહિના દરમિયાન તમે તમારી જે આગામી પ્રોસિજર છે તેને રિન્યૂ કરવાની એ કરી શકો છો, પણ આજે જ એક્સપાયર થવું એટલે આવતીકાલથી ન ચાલે એવું નહીં. બીજું, અકસ્માત થયો છે તો તેની અરજી અત્યાર સુધી 6 મહિનાની અંદર થતી હતી, હવે તમારી પાસે 1 વર્ષ સુધીનો સમય છે. વાહનનું રજિસ્ટ્રેશન જો તમારે રદ કરવું છે અથવા તો ઇન્સ્યોરન્સને ટ્રાન્સફર કરવો છે તો તમારા માટે 30 દિવસનો સમય છે. આ 30 દિવસમાં યોગ્ય નિર્ણય લઈ લેજો. હવે દંડની વાત કરી લઈએ. વીમા વગર વાહન ચલાવો છો તો પ્રથમ વાર તમને 5,000નો દંડ થશે અને બીજી વાર 10,000 સુધીનો દંડ થશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવે આરટીઓના નિયમોમાં ફેરફાર થયો છે. અગાઉના નિયમ મુજબ જો લાયસન્સની મુદત પૂરી થઈ જાય તો તે તુરંત જ રદ થતું, પરંતુ હવે નવા સુધારા મુજબ 1 મહિનાનો વધારાનો સમય મળશે. આ ઉપરાંત જો કોઈ વાહન માલિક પોતાનું વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવવા માંગતા હોય તો 14 દિવસનો સમય હતો, જેને હવે 30 દિવસ કરી દેવાયો છે, એટલે કે ઇનફ ટાઈમ છે પ્રોસિજર કરવા માટે. સરકારનો મુખ્ય ઉદ્દેશ છે લોકોને સજા કરવાને બદલે નિયમોનું પાલન કરાવવામાં આવે અને પૂરતો સમય મળે. ભૂતપૂર્વ આરટીઓ અધિકારી પણ આ પ્રક્રિયાને વધુ સરળ અને વહીવટી બનાવવામાં ફેરફારો મદદરૂપ થશે એ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે. તો જો તમે પણ વાહન ચલાવો છો તો આ નવા નિયમો ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ કરીને વીમો લેવામાં બેદરકારી ન રાખતા. દંડની રકમમાં મોટો વધારો થયો છે. 5,000 અને 10,000 નક્કી કરી લો. વાહનનો વીમો લેવો છે ને